મોડર્ન તીર્થોમાં અપ ટુ ડેટ ધર્મશાળા, અપ ટુ ડેટ ભોજનશાળા, ગ્રાઉન્ડ જોઈએ ઓપન, ત્યાં મને ક્રિકેટ રમવા, પછી ગાર્ડન જોઈએ. અરે ભલા માણસ, તું અહીંયા શેના માટે આવ્યો? ચંદુભાઈ ભગવાન મહાવીરની સામે બેઠા, પ્રાકૃતના 108 વિશેષણ વાળું પુસ્તક એમની સામે છે, અને એક એક વિશેષણ વાંચતા જાય છે, અને એટ એ ટાઈમ ગુજરાતીમાં ગદ્ય ને પદ્યમાં એને ટ્રાન્સલેટ કરતા જાય છે. અને એમાંથી શરૂઆત થઈ જે 14 મહાસ્વપ્નો થકી નિજ માતને અરખાવતા, વળી ગર્ભમાં હે જ્ઞાનત્રય ગોપવી અવધારતા, ને જન્મતા પહેલા જ 64 ઇન્દ્રજેને બંધતા, એવા પ્રભુ 8 થી શરૂઆત થઈ. સવારે પહેલી રચના કેટલી ગાથા છે? 49, અબાઉટ 49. એ દિવસે અમારા એક મહાત્મા પણ વિહાર કરીને ત્યાં પહોંચ્યા હતા. એમનું નામ જયશેખર મહારાજ, સુરતી લાલા ધર્મજીત સુરી મહારાજ. એમના શિષ્યો અભયશેખર સુરી છે ને, અમારા શ્રમણી નાયક, એમના કાકા મહારાજ, એમના ગુરુ મહારાજ. એમણે મને કીધું કે અમે વિહાર કરીને દિવસે પહોંચ્યા. સવારે 8 થી એમણે સ્તવના બનાવવાનું શરૂ કર્યું. સાંજે 5 વાગે ચંદુભાઈ ઊભા થયા, 49 ગાથા કમ્પ્લીટ કરીને વન ડે, એક દિવસની અંદર આખી અરિયન વંદનાવલીની રચના કરીશ, અને તમને બધાને ભેગા મળીને 3 કલાકમાં એકવાર અરિહંત વંદનાવલી નિરાશ્રમાં બોલવાનું મન. આ નજીકના કાળમાં બનેલી ઘટના છે. એ પછી તો ચંદુભાઈ જે જૈન ધર્મના ચાહક બની ગયા. અમેરિકા ભણીને આવ્યો હોય, ફિઝિક્સની અંદર પાવરફુલ હોય, આઝાદીની પાછળ લટ્ટુ હોય, એમણે ઢગલાબંધ રચના કરી. ભક્તામરનું પણ એમણે પદ્યાનું વાક કર્યો. એમના દીકરા સુભાનપુરામાં રહેતા હતા, વડોદરા, મને મળ્યા. મને કે પપ્પાએ ઘણું બધું રચ્યું. એમનું ઉપનામ હતું ચંદ્ર, શ્રી ચંદ્ર. એ બધી જ રચનાઓનું મેં કલેક્શન કરી એક પુસ્તક છપાવ્યું, શ્રી ચંદ્ર કૃતિ સંગ્રહ. આખું ભક્તામર એમણે બનાવ્યું. સ્તવના